નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટરમાં આગળ ભણીશું કે પ્રાણીઓમાં ઉત્સર્જન એટલે કે પ્રાણીઓમાં ઉત્સર્જનની ક્રિયા કેવી રીતે થાય છે. તો તમે યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે આપણે ઉચ્છ્વાસ દરમિયાન ફેફસામાંથી કયો વાયુ નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આ વાયુને આપણે ઉત્સર્જક દ્રવ્ય કહેવાય છે. તો ઉત્સર્જક દ્રવ્ય તરીકે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે. તો આપણે યાદ રાખો કે આપણે જે અપાચિત ખોરાક છે તે કેવી રીતે નિકાલ પામે છે, એટલે કે આપણા શરીરમાં જે પાચન થયું હોય અને એનું રુધિર બની જાય તો જે અપાચિત ખોરાક હોય છે તે કેવી રીતે નીકળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ઉત્સર્જક દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નીકળે છે, જેમ કે પરસેવો છે તે પણ આપણા શરીરમાંથી ખરાબ જે તત્વો હોય છે તેને પરસેવા દ્વારા શરીરમાંથી બહાર નીકળતા હોય છે. તો આપણે જે શરીરમાંથી બીજા ઉત્સર્જક દ્રવ્યો છે તે કેવી રીતે નીકળે છે તે આપણે જોઈએ. તો જ્યારે આપણા કોષો કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો ત્યારે તે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે. તે પદાર્થો છે તે ઝેરી હોય છે અને તેથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી હોય છે. હવે આ કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેને શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન એટલે કે એક્સટ્રેક્શન કહે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉત્સર્જનની વ્યાખ્યા પૂછાઈ શકાય કે કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. હવે ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને આપણા ઉત્સર્જન તંત્રની રચના કરે છે. તમને ખબર છે ઉત્સર્જન સાથે સંકળાયેલા તંત્રો કયા છે? જેમ કે આપણું મૂત્રપિંડ છે, મૂત્રવાહિની છે, મૂત્રમાર્ગ છે અને મૂત્રાશય છે. આ બધા આપણા ઉત્સર્જન અંગો છે વિદ્યાર્થી મિત્રો. તે બધા વિવિધ ભાગો મળીને એક ઉત્સર્જન તંત્રની રચના કરે છે. હવે આપણે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર જોઈએ તો મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર શું હોય છે કે રુધિરમાં રહેલા જે નકામા પદાર્થો છે એ શરીરમાંથી નિકાલ કેવી રીતે થાય? હવે ચોખ્ખું લોહી તો બની ગયું પણ નકામા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવા પડે ને, તો રુધિરમાં ગાળણની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. તો મૂત્રપિંડમાં મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ ગાળણની ક્રિયા થાય છે. એટલે કે જ્યારે રુધિર છે તે બે મૂત્રપિંડ સુધી પહોંચે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. હવે જે ઉપયોગી પદાર્થ હોય છે તે રુધિરમાંથી ફરીથી શોષાઈ જાય છે, પરંતુ જે નકામા પદાર્થો હોય છે એ મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. હવે મૂત્રપિંડમાં જે વધારાના દ્રવ્યો હોય છે તે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. એટલે કે જે નકામો કચરો છે મતલબ બંને પ્રકારના પદાર્થમાંથી જે સારો પ્રકારના પદાર્થ હોય રુધિર દ્વારા શોષાઈ જાય છે, જ્યારે નકામો કચરો હોય છે જે મૂત્રપિંડમાંથી મૂત્રનળીમાં જાય છે અને મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં એકઠો થાય છે. હવે મૂત્રાશયમાં તેનો સંગ્રહ થયા કરે છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા તે બહાર નીકળી જાય છે. વિદ્યાર્થી મિત્રો મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ છે તે બાજુમાં આપેલી છે. આ આકૃતિ મોસ્ટ આઈએમપી આકૃતિ છે, તેને તૈયાર કરી દેવી. તો આપણા ઉત્સર્જન તંત્રની કોણ રચના કરે છે? તો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ છે તે આપણા ઉત્સર્જન તંત્રની રચના કરે છે. એક પુખ્ત વ્યક્તિ એટલે મોટું માણસ છે આશરે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકાળે છે. હવે આ મૂત્રમાં શું હોય છે? તો 95% જેટલું પાણી હોય છે, 2.5 એટલે કે 2.5% જેટલું યુરિયા હોય છે. તમે જોવો છો ને એનો કલર મૂત્રનો કેવો હોય છે? પીળાશ પડતો હોય છે ને, યુરિયાના કારણે હોય છે. અને 2.5% બીજા નકામા દ્રવ્યો હોય છે. હવે આપણે બધાએ જોયું છે કે ઉનાળામાં આપણને પરસેવો ખૂબ જ થાય છે. હવે પરસેવામાં શું હોય છે? પાણી અને ક્ષાર હોય છે. હવે ઉનાળાના કારણે તમે જોશો ઘણી વખત બગલમાં ને એમ આપણે કેવા સફેદ ડાઘા કે ધબ્બા જોવા મળે છે. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? એક ક્ષારના નિશાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પરસેવો કોઈ બીજા કારણસર થાય છે, જેમ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય તો માટલામાં રહેલા કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થાય છે, તેથી માટલામાં રહેલું પાણી છે તે ખૂબ જ ઠંડુ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે કહી શકશો કે પરસેવામાં પણ પરસેવો થાય તો એ આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે, કારણ કે માટલામાંથી કાણું હોય તેમાંથી પાણીનું બાષ્પોત્સર્જન થાય તેવી રીતે આપણા શરીરમાં નાના નાના છિદ્રો હોય છે તેના દ્વારા પણ પાણીનું બાષ્પોત્સર્જન થાય છે. તેના કારણે પરસેવો છે તે આપણા શરીરને ઠંડુ કરવા માટે મદદરૂપ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે વનસ્પતિમાં ઘટકોનું વહન. હવે વનસ્પતિમાં કેવી રીતે ઘટકોનું વહન થાય? તો તમે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને ખનિજ તત્વોને પર્ણ સુધી
પહોંચાડે છે. હવે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પર્ણો છે ખોરાક બનાવે છે. શેનો ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. હવે તમે એ પણ શીખી ગયા કે ખોરાક એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે. હવે કોષો આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ કરવા માટે કરે છે. જેમ કે આપણું સજીવ શરીર છે ઉર્જાનો ઉપયોગ દરેક ક્રિયા કરવા માટે કરે છે ને, તો સજીવનો દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો હોવો ખૂબ જ જરૂરી છે. જો તમે ખોરાક ના ખાઓ તો તમને ઉર્જા મળે નહીં, તમે એકદમ ભાંગી જાઓ અથવા તો આરામદાયક સ્થિતિમાં પડી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ખોરાક એ ખૂબ જ જરૂરી છે. દરેક કોષને ઉર્જા મેળવવા માટે ખોરાકની જરૂર પડે. તો તમે એવું વિચાર્યું છે કે વનસ્પતિ કેવી રીતે ઉર્જા મેળવતી હશે, અથવા તો પાણી કે ખનિજ તત્વો જમીનમાંથી શોષાઈ પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે, અને પર્ણો આ ખોરાક બનાવે તો દરેક ટોચ સુધી કે વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી કેવી રીતે પહોંચાડે છે. તો આપણે જોઈએ કે પાણી અને ખનિજ તત્વોનું વહન કેવી રીતે થાય છે. તો વનસ્પતિના મૂળમાં જે પાણી હોય છે તે મૂળ દ્વારા પાણી વનસ્પતિ છે તે પાણી અને ખનિજ ક્ષારો જમીનમાંથી લઈ લે છે, એનું વહન કરે છે. હવે મૂળ શું છે? આકૃતિમાં દેખો, પાણી અને ખનિજ ક્ષારોનું વહન અને મૂળનો આડો છેદ દર્શાવ્યો છે વિદ્યાર્થી મિત્રો એમાં, અને બીમાં એક વૃક્ષ દર્શાવ્યું છે. તો તમે મૂળનો આડો છેદ જુઓ, મૂળ છે તે મૂળ રોમ ધરાવે છે. હવે મૂળ છે તે મૂળ રોમ શું છે? મૂળ રોમ એ પાણી અને પાણીમાં જે ખનિજ ક્ષારો દ્રાવ્ય હોય છે તેના માટે મહત્વનું કાર્ય કરે છે, એટલે કે ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે. હવે જમીનના કણોમાં રહેલું પાણી એ મૂળ રોમના સંપર્કમાં હોય છે. હવે જમીનમાં જે પાણી હોય છે મૂળ રોમના સંપર્કમાં હોય છે. મૂળ રોમ દ્વારા આ પાણી અને ખનિજ ક્ષારો છે તે શોષાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, મૂળ દ્વારા પાણી કે પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ અને પાણી એ ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી એક વાહિની ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગશે પણ વનસ્પતિ આ ખનિજ ક્ષારો અને પાણી કેવી રીતે ઉપર લઈ જાય છે? તો એક ચોક્કસ પ્રકારની વાહિની ધરાવે છે, ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે. આ પેશીને વાહક પેશી કહેવાય છે, જેના દ્વારા મૂળે ખનિજ ક્ષારો અને પાણીનું વહન કરીને પર્ણ સુધી પહોંચાડે છે. તો સજીવોના કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે જ્યારે એકઠા થાય ત્યારે તેને પેશી કહેવામાં આવે છે. આગળ પણ આપણે ભણી ગયા. તો કોષોના સમૂહ ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માટે એકઠા થાય જેને પેશી કહે છે. તો આવી વાહક પેશી છે એ કાર્ય કરે છે. હવે આવી પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની જે વાહક પેશી છે તેને જલવાહક પેશી કહેવાય છે. જેમ કે પાણીના વહન માટે છે તેથી તેને જલવાહક પેશી કહેવાય છે. હવે જલવાહક પેશી એ સળંગ નળીઓનું નેટવર્ક બનાવે છે, એટલે કે સળંગ એકસાથે બીજી ઘણી બધી પેશી સંકળાયેલી હોય છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે. વિદ્યાર્થી મિત્રો, જો જલવાહક પેશી છે તે નીચેથી લઈને ઉપર સુધી નેટવર્ક બનાવે છે અને મૂળથી લઈને પ્રકાંડ અને ડાળીઓને બધાને સાંકળી લે છે અને સમગ્ર વૃક્ષમાં પાણીનું વહન કરે છે અને બધી વનસ્પતિના બધા જ ભાગોમાં પાણી પહોંચાડે છે. હવે તમે જાણો કે પર્ણ ખોરાક, આ પાણી તો મળી ગયું વૃક્ષને, પણ ખોરાક કેવી રીતે મળે છે? તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે પર્ણ ખોરાક બનાવે છે. હવે ખોરાકનું વહન, પર્ણ તો બનાવી દીધા ખોરાક, પરંતુ વહન વનસ્પતિના બધા ભાગોમાં કેવી રીતે થાય? તો એવી રીતે બીજી એક વાહક પેશી છે જેને અન્નવાહક પેશી કહેવાય છે. તો અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહન થાય છે અને વનસ્પતિના બધા ભાગોમાં તે પહોંચે છે. આમ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં પાણી, ખનિજ તત્વો અને ખોરાકનું વહન થાય છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આ બંને પેશી વનસ્પતિમાં ખોરાકનું અને પાણીનું વહન કરે છે. બાષ્પોત્સર્જન એટલે કે તમે શીખ્યા વિદ્યાર્થી મિત્રો કે અન્નવાહક પેશી અને જલવાહક પેશી વનસ્પતિમાં ઘટકોનું વહન કેવી રીતે કરે છે. હવે જોઈએ કે બાષ્પોત્સર્જન. તો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વનસ્પતિ છે શું કરે છે? પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો શોષ્યા ને વિદ્યાર્થી મિત્રો, એ શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી. બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા પર્ણની ઉપર આવેલા પર્ણરંધ્ર દ્વારા પાણી છે તે બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને જેવી રીતે પરસેવો થાય તેવી રીતે પર્ણમાં પણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી છે તે બાષ્પ સ્વરૂપે પર્ણરંધ્ર દ્વારા બહાર નીકળે છે. હવે પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ચૂષક પુલ એટલે કે બકનળી, જેમ તમે સ્ટ્રોથી નારિયેળ પાણી પીવો છો ને તેવી રીતે બકનળી રચે છે, જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી
વૃક્ષોમાં પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો બાષ્પોત્સર્જનથી ઠંડક પણ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણું ચેપ્ટર પૂરું થાય છે. તેનો સ્વાધ્યાય છે તે તમે નોટબુકમાં કરી લેજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.